નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર। તો આગળ સમાચારની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવું દરેક ભારતીય વિદ્યાર્થીઓને અત્યારે પહેલી પસંદ છે, પરંતુ ઓસ્ટ્રેલિયાથી તાજેતરમાં આવેલા સમાચાર સારા નથી। વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાથી નવી માઇગ્રેશન નીતિને કારણે કેટલાક ઇન્સ્ટિટ્યૂટને એડમિશન ઓફર પાછી ખેંચી લીધી છે, જેના કારણે વિઝા રિજેક્શન રેટમાં વધારો થયો। જ્યારે અત્યારે લેટેસ્ટ રિપોર્ટ મુજબ 2023ના છેલ્લા 2 ક્વાર્ટરમાં દર 5માંથી એક એપ્લિકેશન અત્યારે વિઝા રિજેક્ટ થયા છે। તો આપણા ગુજરાત રાજ્યમાં આગ લાગવાની ગઈકાલની 4 ઘટના સામે આવી છે। જ્યારે અત્રે જણાવીએ કે ઉનાળામાં આગના બનાવો વધુ બનતા હોય છે, પરંતુ આ વખતે તો ઉનાળા પહેલાં જ આગના બનાવો વધી રહ્યા હોય તેવું ધ્યાનમાં આવ્યું। જેમાં ગઈકાલે જૂનાગઢ, પાલનપુર, હિંમતનગર અને ઉમરગામમાં આગની ઘટના બની, જેમાં પાલનપુરમાં ખાસ લાગેલી આગે ભારે માલ સામાનને નુકસાન પહોંચાડ્યું હતું। તો આગળ અરવલ્લી જિલ્લામાંથી સમાચાર આવી રહ્યા છે, જેમાં અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ 10,000થી વધુ હેક્ટર જમીનમાં રાયડા પાકનું વાવેતર કર્યું છે। જે વાવેતર બાદ પાક તૈયાર થઈ જતા હાલ ખેડૂતો પાક લઈ મોડાસા માર્કેટ યાર્ડ ખાતે આવી રહ્યા છે, જેના પગલે મોડાસા માર્કેટ યાર્ડમાં રોજની 151 બોરી જેટલી આવક થાય છે, પરંતુ હાલ ખેડૂતોને પ્રતિ 20 કિલોના 550થી 800 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે, જેથી ખેડૂતોએ પ્રતિ 20 કિલોએ 200થી 500 રૂપિયા જેટલું નુકસાન સેવાઈ રહ્યું છે। ખાસ કરીને અઠવાડિયા પહેલાં વાત કરીએ તો ભાવ છે તે 1100 રૂપિયા સુધીના હતા, જ્યારે અત્યારે નવો પાક તૈયાર થઈ જતા ભાવ ગગડી જતા અત્યારે ખેડૂતો કાફોડી હાલતમાં મુકાયા છે। શું આ અંગે કોઈ ભાવ વધવા જોઈએ કે નહીં, એ નીચે અમે કોમેન્ટ કરીને જરૂર જણાવો। તો અત્યારે ભારતીય રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેની રાહ અત્યારે ઘણા સમય પહેલાં લોકો જોઈ રહ્યા હતા, જે ઘડી અત્યારે આવી ગઈ। જેના સવાલ પણ ઘણા થઈ રહ્યા હતા કે વંદે ભારત ટ્રેન ક્યારે લગાતાર 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે, પરંતુ ખાસ વાત એ છે કે અત્યારે સારા સમાચાર છે, જેમાં અત્યારે મીડિયા રિપોર્ટ અનુસાર અમદાવાદથી મુંબઈ વચ્ચે માર્ચ મહિનામાં વંદે ભારત ટ્રેન 160 કિલોમીટરની સ્પીડે દોડશે। જે ગતિ વધારવા માટે અત્યારે વેસ્ટર્ન રેલવે લગભગ બધા કાર્ય પણ પૂર્ણ કરી દીધા છે। ફક્ત વંદે ભારત ટ્રેન જ નહીં, પરંતુ શતાબ્દીના રૂટ ઉપર પણ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવાની તૈયારી અત્યારે થઈ રહી છે। તો આજકાલ અત્યારે સ્પાની યાર્ડમાં દેહ વિક્રયનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે। આવા જ સ્પાની યાર્ડમાં ચાલતા દેહ વિક્રયના ધંધાનો સુરતમાં અત્યારે પર્દાફાશ થયો છે, જેમાં સુરતના અલથાણ વેસુ વિસ્તારમાં સ્પાના દરોડા પાડવામાં આવ્યા અને સ્પાની યાર્ડમાં ચાલી રહેલા દેહ વિક્રયના ધંધાનો અત્યારે પર્દાફાશ કરાયો હતો, જેમાં અત્યારે વેસુ વિસ્તારની હોટલ એમ્બેસીમાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી અને આ દરોડા દરમિયાન સ્પાની યાર્ડમાં ખૂટણખાનું ચાલવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું હતું। તો અત્યારે ડુંગળીની નિકાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે અત્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં 20 કિલો ડુંગળી રૂપિયા 200થી લઈને 400ના ભાવે વેચાઈ રહ્યો છે। તેમજ માર્કેટ યાર્ડમાં આજે 60થી 70 હજાર ગુણીની આવક પણ ડુંગળીમાં નોંધાઈ હતી અને અત્યારે ભલે ડુંગળીના ભાવ વધ્યા, પરંતુ અત્યારે ખેડૂતોને તેનો અભાવ જ છે। જ્યારે અત્યારે નિકાસની છૂટ બાદ પણ ખેડૂતોને અત્યારે રડવાનો વારો જ આવ્યો છે અને અત્યારે ખેડૂતોનો એવો પણ આરોપ છે કે ડુંગળીની નિકાસનો છૂટનો લાભ માત્ર વેપારીઓ અને સંગ્રહખોરોને જ મળશે, પરંતુ ખેડૂતો છેલ્લે રડવાનો વારો જ આવશે। શું આ અંગે કોઈ નિવેદન છે, નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો। તો અત્યારે રાજકોટથી સમાચાર આવી રહ્યા છે, જેમાં અત્યારે પ્રી સ્કૂલ રજીસ્ટ્રેશન ન કરાવવા ત્રણેય મંડળોને અત્યારે અપીલ કરી, જેમાં આજથી પ્રી સ્કૂલ બાલવાટિકાનું સરકારમાં રજીસ્ટ્રેશન થશે। જ્યારે સરકારે રજીસ્ટ્રેશનમાં વર્ગ દીઠ ₹5000 ફી નક્કી કરતા મંડળોએ અત્યારે વિરોધ નોંધાવ્યો છે। તેમાં અત્યારે રજીસ્ટ્રેશન ભાડા કરારને લઈને મંડળોએ પણ વાંધો ઉપાડ્યો હતો। વાત કરીએ તો અખિલ ગુજરાત અને ગુજરાત રાજ્ય અને ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલકનો આ મંડળનો વિરોધ થયો છે। તેમજ ઓનલાઈન ચકાસણી બાદ પ્રમાણપત્ર આપવામાં આવશે, તેમાં 7 જેટલા મુદ્દાઓની ચકાસણી પણ આગામી સમયમાં કરવામાં આવશે। તો અત્યારે દિલ્હીમાં આંદોલન ચાલી રહ્યું છે, જેમાં વાત કરીએ તો કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચેની ચોથા રાઉન્ડની મંત્રણા પણ ભાંગી પડી, જેમાં દાળ, કપાસ સહિતના કેટલાક પાકો ઉપર ટેકાના ભાવના કેન્દ્રના પ્રસ્તાવના ખેડૂતોએ અત્યારે ફગાવી દીધા, જેમાં
MSP ગેરંટી કશું પણ ઓછું થપતું નથી તેવું ખેડૂતોને અત્યારે રટન કર્યું છે. જ્યારે ખેડૂતોને અત્યારે મીડિયા રિપોર્ટ્સના આધારે માહિતી ખબર પડી છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોને A2+ FL+ 50% ઉપર આધાર MSP ઉપર કાયદો લાવવાની યોજના બનાવી રહી છે. આનાથી અત્યારે ખેડૂતો ખૂબ જ આંદોલન અને ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. તો બીજા સમાચારની વાત કરીએ તો પિઝા બાદ હવે ચટણીમાં જીવાત નીકળવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાત કરીએ તો અમદાવાદના અમરાવાડી ખાતે રહેલા અલ્કેશ પરમારે નાસ્તા માટે લાવેલ ચટણીમાંથી જીવાત નીકળી હતી. તેમજ મણિનગર જવાહર ચોક 4 રસ્તા પાસે આવેલ અમદાવાદના પ્રખ્યાત દાસ ખમણવાળાને ત્યાંથી લાવેલ નાસ્તાની લીલી ચટણીમાંથી જીવાત નીકળી હતી. જે બાબતે અત્યારે અલ્કેશ પરમાર ઘરે નાસ્તા માટે લાવેલ ખમણની ચટણીમાંથી જીવાત નીકળતા અત્યારે તેની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. તો અરવલ્લી જિલ્લામાં અત્યારે ચાલુ રવિ સિઝનમાં ખેડૂતોએ સૌથી વધુ 60,000 હેક્ટર જમીનમાં ઘઉંના પાકનું વાવેતર કર્યું છે. જે વાવેતર બાદ અત્યારે પાક તૈયાર થતાં હાલ ખેડૂતો ઘઉં વેચવા મોડાસા માર્કેટયાર્ડમાં આવતા માર્કેટયાર્ડમાં રોજની 440 બોરી આવક ચાલુ થઈ છે. ત્યારે અત્યારે શરૂઆતમાં ખેડૂતોને ઘઉંનો હાલ 400 થી 555 સુધી મળી રહ્યો છે. પરંતુ આ ભાવથી પણ અત્યારે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. શું આના વિશે નિવારણ આવવું જોઈએ તે તમે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો. તો લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલાં PM નરેન્દ્ર મોદી ગુજરાતના ચારેય ખૂણા ખૂંદી વળશે. ખાસ કરીને જ્યાં વિધાનસભા ચૂંટણી દરમિયાન થોડું નબળું પ્રદર્શન રહ્યું છે તેવા સૌરાષ્ટ્ર પર તેઓ અત્યારે ફોકસ કરશે તેમ લાગી રહ્યું છે. આના કારણે તેઓ 22મી ફેબ્રુઆરીમાં 3 થી 4 દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે અને તેઓ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 1 લાખથી વધુ દૂધ ઉત્પાદક પશુપાલકો ખેડૂતોના સંમેલનને સંબોધન કરશે અને અવનવા 2-3 દિવસ માટે કાર્યક્રમ કરશે અને અવનવા ખાતમુહૂર્ત પણ કરશે આવનારા 2 દિવસમાં. તો આપણા ગુજરાતમાં અવારનવાર પેપર લીક થવાની ઘટના સામે આવતી હોય છે. જેમાં અત્યારે ભાવનગરમાંથી પેપર લીક થવાની ઘટના સામે આવી. જેમાં ભાવનગરના ગઈકાલે NCC સર્ટિફિકેટની પરીક્ષા યોજાવાની હતી. જેમાં પેપર ચાલુ થયાના 1 કલાક પહેલાં પેપર લીક થવાની ઘટના સામે આવી. જેના કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર આ પરીક્ષામાં ભાવનગર અને અમરેલીના 448 જેટલા ક્રેડિટ પરીક્ષા આપવાના હતા. પરંતુ આ પેપર લીક થવાની ઘટનાને કારણે હવે તેમને હાથે ફક્ત નિરાશા લાગી છે. શું તમારા અંગે કોઈ નિવેદન છે તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો. તો આગળ ભાજપ પાર્ટી વિશે સમાચાર આવી રહ્યા છે. જેમાં JP નડ્ડાના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવવાના ભાજપના સંસદીય બોર્ડના નિર્ણયને અત્યારે ભાજપ રાષ્ટ્રીય પરિષદે મંજૂરી આપી દીધી છે. અને આ સાથે JP નડ્ડાના મોટા નિર્ણયો લેવા માટે પણ અધિકૃત કરવામાં આવ્યા હતા. જેની મંજૂરી બાદમાં સંસદીય બોર્ડમાંથી લેવામાં આવી છે. જ્યારે આપણે ખાસ જણાવીએ કે દિલ્હીમાં શનિવાર અને રવિવારે BJPની 2 દિવસીય રાષ્ટ્રીય પરિષદની બેઠક યોજાતી હોય છે. અને આ મિટિંગમાં ગઈકાલે ઉદ્ઘાટન JP નડ્ડાએ કર્યું હતું. જેમાં સમાપન PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કાર્યકર્તાઓને 2024ની લોકસભા ચૂંટણીમાં જીતનો મંત્ર પણ આપ્યો હતો. તો અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ વાસણાથી ગાંધીનગર સંત સરોવર સુધી આયોજન કરવાનું ત્યારે રાજ્ય સરકાર દ્વારા કરવામાં નક્કી થયું છે. જ્યારે હાલના પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધીના બંને બાજુ રિવરફ્રન્ટ બનાવવાની કામગીરી અત્યારે હાથ કરવામાં આવી છે. જ્યારે અત્યારે ફેઝ 2 પૂર્ણ થયા બાદ ફેઝ 3ની કામગીરી પણ હાથ લેવામાં આવશે. જેમાં અત્યારે ઇન્દિરા બ્રિજથી રિંગ રોડ સુધી જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી હાથ લાગે છે ત્યાં સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવશે. જ્યારે અત્યારે ફેઝ 4 અને ફેઝ 5માં ગિફ્ટ સિટી સુધી અને ત્યારબાદ ગાંધીનગર સંત સરોવર સુધી રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. આમ વિશ્વમાં 2 શહેરોમાં જોડો પ્રથમ અને લાંબો રિવરફ્રન્ટ અમદાવાદ ગાંધીનગરમાં યોજાશે. જેની માહિતી ગઈકાલે મ્યુનિસિપાલે આપી હતી. તો બીજા સમાચારની વાત કરીએ તો કોરોનાની વૈશ્વિક મહામારીની પ્રથમ લહેરમાં ડૉક્ટરોને પણ ખબર ન હતી કે કોરોનાની બીમારીમાં કેવા પ્રકારની સારવાર અને કઈ દવાઓની જરૂર પડશે. જેથી આ તમામ ડૉક્ટરે ન્યુમોનિયાની ટ્રીટમેન્ટ કરી હતી. જેને કોરોના થયો હતો તેમને અત્યારે ખાનગી હોસ્પિટલમાં દર મહિને બ્રેન ફ્રોગ નામના અત્યારે દર્દીઓ તે આવી રહ્યા છે.
જેમાં અત્યારે આપણા ભારત દેશમાં ઓરલ ઓટિપિસ ન હોવાને કારણે બ્રેન ફ્રોગના ચોક્કસ આંકડા બહાર આવ્યા નથી, પરંતુ એમ છતાં આપણી ખાનગી હોસ્પિટલોમાં ડૉક્ટરના જણાવ્યા અનુસાર હાલ દર મહિને 40 જેટલા બ્રેન ફ્રોગ નામના દર્દીઓ આવી રહ્યા છે. માટે જેમને કોરોના થયા હોય તેમને આવા લક્ષણો દેખાય તો ખાસ ધ્યાન રાખવું, અને જો કોઈ લક્ષણો દેખાતા હોય ડૉક્ટરો માટે સલાહ પણ લેવી અત્યારે જરૂરી બની ગઈ છે. અને જેમને કોરોના થયો તેમના માટે ખાસ આ સૂચન સલાહ છે.